નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામ આદિપુર વચ્ચે રેલવે ટ્રેકના 2 ટ્રેક લગાવવાનું પૂર્ણ થતા 11 કિલોમીટર મલ્ટી ટ્રેકિંગનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું। હાલે ગાંધીધામ સામખિયારી વચ્ચે વધારાના 2 ટ્રેક લગાવવાની કામગીરી ચાલુ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત રાજ્ય માટે અંદાજિત ₹900 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે। આ વિકાસ કાર્યોમાં કચ્છ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ગાંધીધામ આદિપુર રેલવે વિભાગના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનું ₹152 કરોડના ખર્ચે લોકાર્પણ વડાપ્રધાન દ્વારા વાવ થરાદ ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું। ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા રહ્યા હતા। મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વડાપ્રધાન મોદીને શ્રેય આપ્યો હતો। કચ્છના વિવિધ પ્રોજેક્ટ માટે સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયાસોને તેઓએ બિરદાવ્યા હતા। ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા અંગે જણાવીએ તો કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપતો ગાંધીધામ બ્લોક કેબિનથી આદિપુર જંકશન સુધી 2 લાઈનો હતી, તે હવે નવી 2 લાઈનો ઊભી થતાં 4 લાઈનો થઈ છે અને હજુ ગાંધીધામ સામખિયારી સુધી 2માંથી 4 રેલવે ટ્રેકનું કામ ચાલુ છે। પણ હાલે ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ 11 કિલોમીટરની લંબાઈ ધરાવે છે। અંદાજિત ₹152 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક મહત્વનું કદમ છે। દીનદયાળ પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતી રેલવે લાઇનની ક્ષમતા વધવાથી રેલવે કાર્ગો ફેસિલિટી વધશે। કચ્છના ઔદ્યોગિક એકમો સાથે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે। દીનદયાળ બંદર પરથી આયાત નિકાસ થતા માલસામાનની ઝડપી નિકાસ સુનિશ્ચિત થશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો આવશે। મીઠું સંબંધિત વસ્તુઓનું પરિવહન હવે વધુ ઝડપી અને સસ્તું બનશે। વધારાની પેસેન્જર અને માલગાડી સેવાઓના સંચાલનની ક્ષમતામાં વૃદ્ધિ થશે। આ પ્રસંગે કચ્છના અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, સવજીભાઈ ચૌધરી, તેજાભાઈ કાનગડ, ચીફ પ્રોજેક્ટ મેનેજર લોકેશ કુમાર, ગાંધીધામ રેલવેના ARM આશિષ ધાનિયા અને પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 1 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।